સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। મહાનગરપાલિકાની આ ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। આ બધાની વચ્ચે ખૂબ જ મોટા સમાચાર કહી શકાય, ખૂબ જ મોટા સમાચારની સાથે સાથે કોંગ્રેસને ઝટકારૂપ સમાચાર પણ કહી શકાય, કારણ કે કોંગ્રેસના કદ્દાવર નેતા ગણાતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે, તેમણે રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી છે। તેમની આ રાજકીય નિવૃત્તિની જાહેરાતથી આશ્ચર્ય છે તે સર્જાયું છે। આ સમગ્ર મુદ્દાને લઈને અમે જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, જેમાં તેમના પરિવારજને કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના કહી। ત્યારબાદ અમે જ્યારે સવાલ કર્યો કે શું ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોઈ પત્રકાર પરિષદ કે જનતાને સંદેશ આપવાના છે આ સંદર્ભમાં, તો તેના જવાબમાં પણ તેમણે કહ્યું કે રિટાયર્ડ એટલે રિટાયર્ડ, પ્રેસમાંથી પણ રિટાયર્ડ। આમ તેમણે કોઈ પણ સ્પષ્ટતા આપવાનું હાલ ટાળ્યું છે। જો કે અન્ય સમાચાર પત્રક દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે સામાજિક પ્રસંગોમાં પણ નહીં અને રાજકીય પ્રસંગોમાં પણ તેઓ હાજરી નહીં આપે। કોંગ્રેસ પક્ષને માનસિક કે આર્થિક મદદ જરૂર હશે, ગમે તે ત્યારે તે કરશે, પરંતુ કોઈ જગ્યાએ મારી હાજરી કાર્યક્રમોમાં જોવા મળશે નહીં। મહત્વનું છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ થોડા સમય પહેલા કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં ગયા હતા અને ફરી ત્યાંથી કોંગ્રેસમાં પરત ફર્યા હતા। ઇન્દ્રનીલ રાજ્યગુરુ 8 વર્ષ પહેલા રાજકોટની પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સામે ચૂંટણી લડ્યા હતા। ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ કોંગ્રેસના મજબૂત નેતા ગણાય છે। તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અલગ અલગ 7 કમિટીની રચના કરી હતી, જેમાં એક પણ કમિટીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુને સ્થાન અપાયું નહોતું અને તેના બાદ હવે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા આ રાજકીય નિવૃત્તિની, રાજકીય સંન્યાસની જાહેરાત કરતા આશ્ચર્ય છે તે સર્જાયું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માથે છે એવા સમયે કોંગ્રેસને ખૂબ જ ઝટકારૂપ કહી શકાય તે પ્રકારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આ રાજકીય નિવૃત્તિની જાહેરાત કરી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે, કારણ કે આ રાજકારણ છે, આગામી સમયમાં આ નિવૃત્તિ પાછી ખેંચાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા અપડેટ સાથે। મને આપશો રજા। નમસ્કાર।